લવજીભાઈ મારું. સિવિલ હોસ્પિટલ મારા ભત્રીજાને લઈને આવ્યો છું ક્યાંક એને ફોરેન્સિક રિપોર્ટ કરવા માટે. ઘટનામાં તો એવું હતું કે સ્કૂલે બપોરે લંચ ટાઈમે જમવા આવતો હતો, તે ઠેસ આવી એટલે પડી ગયો, હાથની ક્રેક આવી, ઈજા આવી, એટલે મેં દવાખાને લઈ ગયા હરિઓમમાં વાંકાનેર. એટલે ડૉક્ટરે એવું કીધું કે આને ઓપરેશન આવશે કે. એટલે મેં હા પડે, વાંધો નહીં, કે ઓપરેશન આવતું તો કરી નાખો સામાન્ય કે. એટલે ઓપરેશન કરવાનું એટલે ઓટીમાં લઈ ગયા. એટલે 10 થી 15 મિનિટ થઈ કે 20 મિનિટ થઈ છે તો અમને વ્યક્તિ મૃત જાહેર કર્યો. વનરાજભાઈ તો 4થું ધોરણ ભણે, 10 વર્ષ ઉંમર છે એની. ઘટના તો ન્યાકણા તો સાંજના ટાઈમે બની હતી, 5 થી 4, 5 વાગ્યાના ગાળામાં, 6 વાગ્યાના ગાળા અંદાજે. ટાઈમ તો એવો એક્ઝેક્ટ નથી ખબર. પછી તો એક બીજી હોસ્પિટલમાં લઈ ગયા, એ હોસ્પિટલનું નામ મને યાદ નથી, પણ એ આયાને મૃત જાહેર થઈ ગયેલો હતો, પણ તો એ બીજે લઈ ગયા હતા. હા, ને ડૉક્ટરે કે ખલાસ થઈ ગયો છે. અમારી તો માંગ છે જો કે ડૉક્ટરની કોઈ બેદરકારી હોય તો ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે જે કાર્યવાહી થાય સરકાર કરે એ અમારે એ રીતના હાલવાનો અમને ન્યાય મળે. વનરાજભાઈના પપ્પા તો ખેતી કરે છે, એટલે મારો ભાઈ જ થાય, ખેતી મજૂરી કરે, બીજું તો 2 ભાઈઓ ને 2 બહેનો છે, અને મોટો આ ભાઈ.